હાલો. હા બોલો. અરે પેલી તમારી કાજુ કતરી બની ગઈ છો અત્યારે 3 કિલો ઓર્ડર આપ્યો હતો ને ફોન ઉપર. તમે કોણ બોલો છો? મહાવીર નમકીન. ક્યુ મહાવીર નમકીન? મહાવીર નમકીન સાવરકુંડલા ના આવેલી. હલો, કોને તમે ફોન કર્યો? મનસુખભાઈ. મેં ક્યાંય ઓર્ડર નથી દીધો. ખોટી ગાઈન મારવાની બંધ કરો, સમજ્યા ભાઈ? દાદા તમારા નામે ઓર્ડર લખાણો છે એટલે ફોન કર્યો. કોઈ તમારા હગાવાલા આપ્યો હોય છે? એટલે ભાઈ ખોટી ગાંડ મારવાનું બંધ કરો. નિર્દોષ માણાની સતવાનું બંધ કરો. હવે મને કોઈ જાતની ખબર નથી ને સોચ્યા છે. તો તમારી નથી ને દાદા કાજુ કતરી? એ નહીં. એ તો બીજાને આપી દઉં. હા આપી દે ભાઈ. એ વાંધો પછી નો આવતા પાછળથી ઓનલાઈન? નહીં નો આવી ભાઈ. પછી પાછળથી એમ કે ઓલા મારા હગાવાલા આપ્યો તો ઓર્ડર ઈ ક્યાં કાજુ કતરી ભાઈ અત્યારે બનાવી મુશ્કેલ છે એટલે કહું. નહીં મને કોઈ જાતની ખબર નથી એટલે તારે દેવાનું થતી ને દે દે ભાઈ. ના ના એવું એ તો અમે તો આપી દઈએ પછી પાછળથી ગ્રાહક ને પ્રોબ્લેમ ન થવો જોઈએ સમજ્યા? અમારું જે થવું થાય. ગ્રાહક કોઈનો નથી. બીજે જ આજ્ઞા નહીં હોય બીજે જોતું છે ગોતી આવી છે. આપણે ઓર્ડર થી બનાવી છે વાર તહેવાર નિમિત્તે એટલે પણ ભાઈ લાંબી કરવાની મેં નથી ઓર્ડર દીધો. વાત પૂરી કરીને કેન્સલ કરીને અને ફોન કાપની. એ વાંધો નહીં દાદા પણ રક્ષાબંધન ના દિવસે એટલું બધું ન બોલો ભૂંડા. પણ તું શું કરે રક્ષાબંધન બીજે ખોટી ગાંડ માં તો નિર્દોષ નહીં.